એક વાર ભગવાન કૃષ્ણના ઉપર આળ આવ્યો. બોલો, કૃષ્ણના ઉપર આળ આક્ષેપ આવ્યો છે. કેવો? એક સત્રાજીત નામનો એક રાજા, અને એ રાજાએ સૂર્યનારાયણની ઉપાસના કરી છે. સૂર્યદેવે પ્રસન્ન થઈ અને એક મણી આપ્યો છે. જે મણી રોજનું એમને 84 તોલા સોનું આપે છે. જે 84 તોલા સોનું આપે છે એવું મણી રોજ ગળામાં પહેરી નીકળે. એક દિવસ કૃષ્ણએ કહ્યું કે તમે આ મણી જે પહેર્યો છે ને, આટલું સરસ, ગરીબોને થોડું કંઈક દાન આપજે પાછો. ખાલી તારા માટે જ ભેગું ના કરીશ. 84 તોલા સોનું આપે છે. ભગવાન કૃષ્ણની વાત એને ગમી નહીં. એક દિવસ એનો નાનો ભાઈ પ્રસેન મોટા ભાઈના પાસેથી આ મણી લઈ બહાર નીકળ્યો છે. શિકાર કરવા ગયો. હવે શિકાર તો ન મળ્યો, પણ ખુદ શિકાર થઈ ગયો. પ્રસેન 2-4 દિવસથી આવ્યો નહીં ઘરે. ત્યારે એમનો મોટો ભાઈ સત્રાજીત વિચાર કરે, મારા ભાઈને આ કૃષ્ણે જ મારી નાખ્યો છે, અને મને તેમ લાગે છે કે મણી પણ એને લઈ લીધો છે, અને મણીની લાલચમાં જ મારા ભાઈને મારી નાખ્યો છે. સાક્ષી પુરાવો કોઈ રહે નહીં ને, એટલે એને મારી જ નાખ્યો છે. કોઈ આવીને કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ, આપના ઉપર તો આવું આક્ષેપ આવ્યો છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે, હું તો નિર્દોષ છું, મને કશી ખબર નથી, અને આવો આક્ષેપ નાખે છે. સત્રાજીત પાસે ન ગયા કે હું તું જૂઠો છો, હું સાચો છું. એક ખૂણામાં બેસીને રડી પણ ન પડ્યા. હું સાચો છું એને પ્રૂવ કરવા પોતે જંગલમાં નીકળી ગયા. જો જીવનમાં દુઃખ આવે ને તો કૃષ્ણને યાદ કરજો. આટલું મોટું આક્ષેપ આવ્યો કે તું ચોર છે. હવે ગોકુળમાં તો બધા ચોર કહેતા હતા, પણ એને ખબર હતી કે આ તો બધા લાડથી મને ચોર કહે છે, તું માખણ ચોર છે એમ. પણ આ તો રીતસરનું મને ચોર કીધું છે, તોય તે એમણે મન ડગ્યું નથી. એક બાજુ ખૂણામાં બેસીને રડી પડ્યા, અરે રે મારો શું વાંક, મારે તો આટલી મોટી સોનાની દ્વારકા, મારે કાંઈ તકલીફ નથી, ને તોય આણે જ આ બધું મારા ઉપર ખોટો આક્ષેપ નાખ્યો. આવું કશું જ કર્યું નથી. રડ્યા પણ નથી, અને એની પાસે જઈને એને બયાન પણ નથી આપ્યું. સીધા જ જંગલમાં જતા રહ્યા કે મારે મારી જાતને નિર્દોષ સાબિત કરવાની છે, તો એને પ્રૂવ કરી બતાવો. જીવનમાં આવું જ રાખજો. કૃષ્ણે ગુસ્સો નથી કર્યો, નથી રડ્યા. 2-4 યાદવોને સાથમાં લઈ અને જંગલ બાજુ ગયા. રસ્તામાં પ્રસન્નનું મૃતદેહ જોયું, પ્રસન્નનું મરેલું શરીર જોયું. ત્યાંથી આગળ જોયું તો એના ગળામાં મણી નથી, એના હાથમાં પણ મણી નથી. આગળ ગયા તો સિંહના પગલા જોયા. થોડા દૂર ગયા તો સિંહ પણ મૃત્યુ પામ્યો છે, એની પાસે પણ પેલું મણી નથી. હવે ક્યાં જવું? ધીરે 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 કરતામાં આગળ વધ્યા. પણ એક રીછના પગલા, અને એ પગલા એક ગુફામાં જઈને સમાઈ ગયા છે. એ ગુફામાં ભગવાન કૃષ્ણ ગયા. અંદર જઈને જુએ તો આ ગુફા જામવંતની ગુફા છે. ત્રેતાયુગમાં રામની જેને સેવા કરી હતી એ જામવંત અત્યારે દ્વાપર યુગમાં પણ છે. આટલી મોટી ઉંમર છે એમને. જામવંતની ગુફામાં જઈને જુએ તો જામવંતની દીકરી જામવંતી એ આ મણી દ્વારા રમતી હતી. ભગવાને એમને પકડી છે, એમનો હાથ પકડ્યો છે મણી લેવા માટે, પણ પોતાની દીકરી ઉપર આ રીતે અચાનક કોઈ પ્રહાર કર્યો, અને તરત જ જામવંત આવ્યા, દોડ્યા અને કૃષ્ણના સાથમાં યુદ્ધ કરે છે. બંનેના વચમાં જબરદસ્ત યુદ્ધ થયું છે. પણ જ્યારે શરીર ઉપરથી ઉપવસ્ત્ર એક બાજુ હટ્યું, સામે જોયું ભૃગુ મહારાજે મારેલું એ ચરણ ચિહ્ન, અને એ નિશાન જોયું. ઓ પ્રભુ, આપનો અવતાર થઈ ચૂક્યો છે. રામા અવતારમાં મેં આપની સેવા કરી, પણ અત્યારે હું ભૂલી ગયો. આપ કોણ? તો બોલે, હું કૃષ્ણ છું. ઓ મને માફ કરો પ્રભુ, પણ તમે અહીંયા મારી દીકરીનો હાથ પકડ્યો. તારી દીકરીનો હાથ એટલે પકડ્યો છે કે એના હાથમાં પેલો મણી હતો. મારી તારી દીકરીથી મતલબ નથી, મારે મણી જોઈએ છે. આ મણીના હિસાબે મારા ઉપર બહુ મોટો આક્ષેપ નાખવામાં આવ્યો છે. ઓ પ્રભુ, તમારે જેટલા બીજા જોઈએ એટલા મણી લઈ જાઓ, પણ મને માફ કરી દો.
ભગવાન કે બીજા એકેય નથી જોઈતા, એક જ જોઈએ છે. એના હિસાબે મને આખા ગામની અંદર ચોર સમજી રહ્યા છે બધા. બોલે પ્રભુ તમે આ મણી ચોક્કસ લઈ જાઓ, પણ સાંભળો, મેં સાંભળ્યું છે તમે એકવાર જેનો હાથ પકડો ને એ ક્યારેય એનો હાથ છોડતા નથી. તો તમે મારી દીકરીનો હાથ પકડ્યો છે. હે યદુવંશ શિરોમણી, આપ મારી દીકરીનું પાણી ગ્રહણ કરો. ભગવાન કહે આવ્યો તો હતો મણી લેવા, પણ હવે તમે આપો છો તો ચાલો, એ મને મંજૂર છે. જામવંતીને લઈ અને આવે એ પહેલા અહીંયા દ્વારિકાની અંદર એક ઘટના ઘટે છે. 4-5 દિવસ ગયા, હજુ સુધી કૃષ્ણ આવ્યા નથી. કૃષ્ણ ક્યાં ગયા, કૃષ્ણ ક્યાં ગયા? શોધખોળ ચાલી રહી છે. માં દેવકી તો રડી રહી છે, અંડરાધાર રડે. વસુદેવજી આવીને રડે, સમજાવે દેવી આવશે કૃષ્ણ, પણ આંખમાં જુધાર આંસુ છે. ત્યારે સંત નારદ આવ્યા છે. આવીને કહે માં શું છે? બોલે દ્વારિકાધીશ અંતર ધ્યાન થઈ ગયા છે. તો બોલે માં ભગવાન જો આપણાથી રૂઠી ગયા હોય ને તો હવે એને મનાવવા માટે અથવા તો એને શોધવા માટે એક જ સ્થાન છે, અને તે છે માં ભગવતીનું સ્થાન.